મહિલા વિકાસ અને સશક્તિકરણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ ભુજ સ્થિત શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટને વર્ષ 2024-25 માટેનો પ્રતિષ્ઠિત ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે। આ સન્માન આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી શ્રીના નિવાસસ્થાને ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્ય સ્તરીય કાર્યક્રમ દરમિયાન આપવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સંસ્થાને સ્મૃતિચિહ્ન તેમજ ₹1 લાખનું પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યું હતું। આ ગૌરવપૂર્ણ અવસરે રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સંસ્થાએ મહિલાઓના સશક્તિકરણ, સામાજિક જાગૃતિ તેમજ જરૂરિયાતમંદ અને નિરાધાર લોકોની સેવા જેવા વિવિધ ક્ષેત્રોમાં સતત માનવતાભર્યું કાર્ય કર્યું છે, જેના પ્રતિફળ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા આ પ્રતિષ્ઠિત સન્માન એનાયત કરવામાં આવ્યું છે। ગૌરવપૂર્ણ સિદ્ધિ સમગ્ર કચ્છ જિલ્લામાં આનંદ અને ગૌરવનો વિષય બની છે। સંસ્થાના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે આ સન્માન તેમને સમાજ સેવાના કાર્યોને વધુ ઉત્સાહ અને સમર્પણ સાથે આગળ વધારવા માટે પ્રેરણા આપશે। 8 માર્ચ વિશ્વ મહિલા દિન નિમિત્તે અમારી સમગ્ર ગુજરાતમાં અમારી સંસ્થા શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટને આ એવોર્ડ એનાયત થયો છે ગુજરાત મહિલા અને બાળ વિકાસ તરફથી। તો માન્ય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે આ એવોર્ડ એનાયત થયો છે। તો આ એવોર્ડની આખે ગુજરાતમાંથી અમારી સંસ્થાને પસંદ કરવામાં આવી હતી। તો એ બદલ હું ખૂબ જ ખુશીની લાગણી અનુભવું છું। અને હાલે આપણને એવોર્ડ મળે છે, પણ આપણને જે એવોર્ડ મળે છે એના ઉપર આપણી જવાબદારીઓ વધી જતી હોય છે। તો હાલે હવે હું કચ્છની જનતાને એટલું જ કહેવા માંગીશ કે આટલું તો કાર્ય કરી જ રહી છે, પણ હવે આનાથી પણ વિશેષ કાર્ય કરી બતાવશું અને આનાથી પણ સારા એવોર્ડ લઈ બતાવશું એવી અમે ખાતરી આપીએ છીએ અને કચ્છની જનતાને ખૂબ સપોર્ટિવ કરશું એવી અમે ખાતરી આપીએ છીએ। ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી મુર્દુ અને મક્કમ એવા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે એમના નિવાસ સ્થાને મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી અમોને ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર વર્ષ 2025-26 થી સન્માનિત કરવામાં આવ્યા હતા અને માતબર ₹1 લાખ રકમ પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવી હતી। વિશેષમાં અમારી જે 17 વર્ષની જર્નરી છે સેવાકીય પ્રવૃત્તિઓમાં, એ સેવાકીય પ્રવૃત્તિઓ બદલ આજે રાજ્ય સરકારે અમારું સન્માન કર્યું, અમારી સંસ્થાનું સન્માન કર્યું। અમે એના માટે ખૂબ જ ખુશીની લાગણી અનુભવી રહ્યા છીએ। ખાસ કરીને હું આપને જણાવું તો સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર કચ્છની સંસ્થાની સંસ્થાકીય રીતે પસંદગી કરવી અને સમગ્ર ગુજરાતમાંથી વ્યક્તિગત રીતે 3 જેટલા એવોર્ડો પસંદ કરવામાં આવ્યા હતા અને એમના નિવાસસ્થાને આ સન્માન સમારંભનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે હું ખાસ તો આભાર માનીશ સંસ્થા સાથે જોડાયેલા તમામ ટ્રસ્ટીશ્રીઓનો, જે મારી સાથે કામ કરી રહ્યા છે તમામ સહકર્મચારીઓનો। ખાસ કરીને આ બધી વસ્તુ ચલાવવા માટે જેની ખાસ જરૂર પડતી હોય છે એવું નાણાકીય સહયોગ, એવા અમારું 50% જેટલો જે ખર્ચ ભોગવી રહ્યા છે શ્રીમતી માયાબેન રમેશભાઈ દેઢિયા પરિવાર, મૂળ ભૂજપુરના, હાલે અમેરિકા, જે મોટાભાગનો ખર્ચો અમારો સંસ્થાનો સેવાકીય પ્રવૃત્તિઓનો એમના દ્વારા મળી રહ્યો છે। તદુપરાંત અન્ય નાના મોટા તમામ સૌ દાતાઓના સહયોગથી અમે જે કાર્ય કરી રહ્યા છીએ એ કાર્યના જે સન્માન મળ્યું છે એ સન્માનના હકદાર ફક્ત અમે કે અમારી સંસ્થા નહીં, પણ અમારી સંસ્થા સાથે સંકળાયેલા સૌ પદાધિકારીઓ, હિતેચ્છુઓ, મિત્ર સર્કલ, વર્તુળ, મીડિયાના પરિવાર મિત્રો, દાતાશ્રીઓ તેમજ સ્વૈચ્છિક સંગઠનો, સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ કચ્છની હું જનતાનો ખાસ આભાર માનીશ કે જેમને સહયોગ આપવામાં એમનો પણ અમને સહયોગ મળ્યો અને આ સિદ્ધિ સુધી અમે પહોંચ્યા છીએ। ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ બંને પક્ષના, એમનો પણ અમને ખૂબ જ સહયોગ મળ્યો છે અમારી સંસ્થામાં, તો હું એમનો પણ આભાર માનીશ। મીડિયા તંત્રનો પણ ખૂબ જ આભાર માનીશ, કારણ કે અમારી નાની પ્રવૃત્તિઓને પ્રજા સુધી પહોંચાડવામાં, દાતા સુધી પહોંચાડવામાં, શ્રેષ્ઠીઓ સુધી પહોંચાડવામાં ખૂબ જ ઉપયોગી નીવડ્યા છે। તો ખાસ કરીને હું મીડિયાના અલગ અલગ વિભાગોનો પણ આભાર માનીશ। હું વાત કરું આપને તો મારો વર્ષોથી કચ્છ ઉદય પરિવાર સાથે સારો એવો નાતો રહ્યો છે અને મારા દરેક પ્રસંગો જેમને સારી રીતે આવરી લેવામાં કચ્છ ઉદય પરિવારનો ખૂબ જ સિંહ ફાળો છે। તો એમના ઓનર એવા ગંગારામભાઈ ભાનુશાલી અને મનોજભાઈ ભાનુશાલીનો હું ખાસ આભાર વ્યક્ત કરું છું કે અમારી નાની પ્રવૃત્તિઓને કચ્છના છેવાડા સુધી
ગુજરાતના લોકો સુધી, દેશ અને દુનિયા સુધી પહોંચાડવામાં આપ ખૂબ જ મદદરૂપ થયા છો. આપ સૌના સહયોગથી આ એવોર્ડ છે એ અમને પ્રાપ્ત થયો છે અને આ એવોર્ડના હકદાર અમે નહીં, પણ અમને જે સહયોગ આપનાર દરેક લોકો છે, દરેક લોકોનો આ એવોર્ડ છે એવું માની રહ્યો છું.